નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. માનસી અને જયેશની પ્રેમ કથા. ઉંમર ભલે મોટી હોય પણ દિલની લાગણીઓ ક્યારેય ઉંમર નથી જોતી. જયેશે એક દિવસ માનસીને કહ્યું હતું. આ શબ્દો સાંભળીને માનસી થોડી ક્ષણ માટે શાંત થઈ ગઈ હતી. તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ આંખોમાં ઘણા પ્રશ્નો હતા. સમાજ શું કહેશે, પરિવાર શું વિચારશે, અને સૌથી મોટો પ્રશ્ન, શું આ સંબંધનું કોઈ ભવિષ્ય છે? માનસી એક સમજદાર, આત્મવિશ્વાસી અને જીવનના ઘણા ઉતાર ચઢાવ જોઈ ચૂકેલી મહિલા હતી. તેણે જીવનના ઘણી જવાબદારીઓ નિભાવી હતી. બીજી તરફ જયેશ એક ઉત્સાહી, મહેનતુ અને સપનાઓથી ભરેલો યુવાન હતો. બંનેની મુલાકાત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. શરૂઆતમાં તેમની વચ્ચે માત્ર સામાન્ય ઓળખાણ હતી, પરંતુ ધીમે ધીમે વાતચીત વધતી ગઈ. બંનેને પુસ્તકો વાંચવાનો શોખ હતો, બંનેને મુસાફરી ગમતી હતી અને બંને જીવનને માત્ર જીવવા માટે નહીં, પરંતુ સમજવા માટે માનતા હતા. દિવસો પસાર થતા ગયા અને તેમની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. ઘણીવાર તેઓ કલાકો સુધી જીવન, સંબંધો, સપનાઓ અને સમાજ વિશે ચર્ચા કરતા. માનસીએ આશ્ચર્ય થતું કે જયેશ તેની દરેક વાત કેટલી ધ્યાનથી સાંભળે છે. જ્યારે પણ તે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે જયેશ સૌથી પહેલા તેની મદદ માટે હાજર રહેતો. જયેશ માટે પણ માનસી માત્ર એક મિત્ર નહોતી. તેની સમજણ, પરિપક્વતા અને સંવેદનશીલ સ્વભાવ તેને ખૂબ પ્રભાવિત કરતા હતા. એક સાંજ તેઓ શહેરની બહાર આવેલા એક સુંદર તળાવ પાસે બેઠા હતા. સૂર્યાસ્તનો સમય હતો અને આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. વાતો કરતા કરતા અચાનક બંને થોડા મૌન થઈ ગયા. એ મૌનમાં પણ ઘણી વાતો હતી. આખરે જયેશે ધીમા અવાજે કહ્યું, માનસી, હું તને જાણું છું કે લોકો અમારી ઉંમરનો તફાવત જોશે. કદાચ ઘણા લોકો આ સંબંધને સમજી શકે નહીં, પરંતુ હું એટલું જરૂર જાણું છું કે જ્યારે હું તમારી સાથે હોઉં છું ત્યારે મને એક અનોખી શાંતિ મળે છે. માનસીએ તરત જ કોઈ જવાબ આપ્યો નહીં. તે દૂર પાણી તરફ જોતી રહી. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા અને જયેશ તેને ગમતો હતો, પરંતુ તે ડરતી હતી. તેને ખબર હતી કે પ્રેમ માત્ર લાગણી નથી, તેની સાથે જવાબદારીઓ અને પડકારો પણ જોડાયેલા હોય છે. આગળના ઘણા અઠવાડિયા સુધી બંનેએ આ વિષય પર ચર્ચા કરી. તેઓ કોઈ ઉતાવળમાં નિર્ણય લેવા માંગતા નહોતા. બંનેએ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો. તેઓએ એકબીજાના સપનાઓ, ભયો, ભૂતકાળની યાદો અને ભવિષ્યની આશાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. પરંતુ દરેક પ્રેમ કથાની જેમ તેમની સામે પણ મુશ્કેલીઓ આવી. કેટલાક લોકોએ તેમની મિત્રતાને લઈને ટિપ્પણીઓ કરવી શરૂ કરી. કોઈ કહે છે કે આ સંબંધ લાંબો નહીં ટકે, તો કોઈ કહે છે કે સમાજ તેને સ્વીકારશે નહીં. શરૂઆતમાં આ વાતો માનસીને ખૂબ દુઃખ પહોંચાડતી હતી. ઘણી વખત તે વિચારતી કે કદાચ બધું અહીં જ સમાપ્ત કરી દેવું જોઈએ, પરંતુ જયેશ હંમેશા તેને સમજાવતો કે જીવન પોતાના માટે જીવવું જોઈએ, બીજાના વિચારો માટે નહીં. એક દિવસ માનસીએ જયેશને પૂછ્યું, જો ક્યારેય બધું આપણા વિરુદ્ધ થઈ જાય તો? જયેશે હસીને જવાબ આપ્યો, તો પણ હું તમારી બાજુમાં જ ઊભો રહીશ, કારણ કે સંબંધની સાચી કચોટી સરળ સમયમાં નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં થાય છે. આ શબ્દોએ માનસીના મનમાં રહેલા ઘણા ડરો દૂર કરી દીધા. તેને સમજાયું કે પ્રેમનો અર્થ માત્ર ખુશીની ક્ષણો વહેંચવાનો નથી. પ્રેમનો અર્થ છે કે એકબીજાને દરેક પરિસ્થિતિમાં સમર્થન આપવું. સમય જતાં બંનેના પરિવારોને પણ તેમના સંબંધ વિશે ખબર પડી. શરૂઆતમાં થોડો વિરોધ થયો, પ્રશ્નો પૂછ્યા, શંકાઓ વ્યક્ત થઈ, પરંતુ જ્યારે પરિવારજનોને સમજાયું કે આ માત્ર આકર્ષણ નહીં, પરંતુ પરસ્પર સન્માન, વિશ્વાસ અને સમજણ પર આધારિત સંબંધ છે, ત્યારે ધીમે ધીમે સ્વીકાર મળવા લાગ્યો.
વર્ષો સુધી સાથે સમય પસાર કર્યા પછી બંનેએ પોતાના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. તેઓએ નક્કી કર્યું કે જીવનના દરેક પડકારો નો સામનો સાથે મળીને કરશે. તેમને ખબર હતી કે આગળનો રસ્તો હંમેશા સરળ નહીં હોય, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે તેમની વચ્ચેનો વિશ્વાસ તેમને દરેક મુશ્કેલી પાર કરવામાં મદદ કરશે. તેમની પ્રેમ કથા કોઈ ફિલ્મી ચમત્કારથી ભરેલી નહોતી, તેમાં કોઈ અતિશય નાટક નહોતું. તે એક એવી પ્રેમ કથા હતી જે ધીમે ધીમે મિત્રતામાંથી જન્મી હતી, સમજણથી વિકસી હતી, માનસી અને તેના વિશ્વાસથી મજબૂત બની હતી. માનસી અને જયેશે શીખવ્યું કે સાચો પ્રેમ બહારના દેખાવ, ઉંમર કે સમાજના માપદંડોથી નક્કી થતો નથી. સાચો પ્રેમ એ છે કે જ્યાં બે વ્યક્તિઓ એકબીજાને તેમની તમામ ખામીઓ અને વિશેષતાઓ સાથે સ્વીકારે છે. અને કદાચ તેથી જ વર્ષો પછી પણ જ્યારે કોઈ તેમની પ્રેમ કથા વિશે પૂછે છે ત્યારે માનસી સ્મિત સાથે કહેતી, અમારા સંબંધની શરૂઆત પ્રેમથી નહીં પરંતુ સન્માનથી થઈ હતી. અને જયેશ ઉમેરતો, અને સન્માનથી શરૂ થયેલો પ્રેમ લાંબો ટકે છે. આ રીતે માનસી અને જયેશની કથા માત્ર પ્રેમની કથા નહીં, પરંતુ હિંમત, વિશ્વાસ, સ્વીકાર અને સાથે મળીને જીવન જીવવાની સુંદર સફરની કથા બની ગઈ. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.